સવાલથી શરૂ કરીએ કે મોરબીમાં જે રીતે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ખેડૂતોની ઉપર જે રીતે પોલીસના દંડા વરસી રહ્યા છે, એનાથી સવાલ એ મોરબીના સત્તાધારીઓ ઉપર થાય છે કે એમના મોઢામાં મગ ભર્યા છે, અત્યાર સુધી કેમ નથી બોલી રહ્યા. વિપક્ષ રાળો તાણી રહ્યું છે. વિપક્ષ એક બાદ એક એમના ફેસબુક પેજીસ પર વિડીયો અપલોડ કરી રહ્યું છે અને ક્યાંક ખેડૂતોની આશરે આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ જેમની જવાબદારી છે એ લોકો શું કરી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આજે ફેસબુક પર એક વિડીયો વાયરલ થયો છે અને એમણે મોરબીના ટંકારાના ખેડૂતો પર જે રીતે પોલીસની લાઠી વરસી રહી છે એને લઈ સવાલો કર્યા છે અને એક વાતો કહી છે. સૌપ્રથમ તમે જિગ્નેશ મેવાણીને સાંભળો, એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, ત્યારબાદ વિગતે વાત કરીએ. એક સવાલ થાય છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલીનો સત્યાગ્રહ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ જમાનાના ખેડૂત, એ સમયની ગુજરાતની જનતાએ કોઈ દિવસ એવું વિચાર્યું હશે કે ગુજરાતમાં એક એવો કાળો દિવસ આવશે કે મોરબીમાં, ટંકારામાં, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ખેડૂતોની મરજીની વિરુદ્ધ ઉદ્યોગપતિઓ, મોટી કંપનીઓની દલાલી અને ચાપલુસી કરવા માટે રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ રીતસર દલ્લા બનીને ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં વીજળીના થાંભલા નાખશે, નિયમ પ્રમાણેનું વળતર નહીં ચૂકવે અને એક અડધો કલાક માટે જેતપર ગામની પટેલ સમાજની બહેનો, અન્ય સમાજના ખેડૂતો હાઈવે પર ચક્કા જામ કરે તો પોલીસ એમના બરડા તોડી નાખશે, એમની પર દંડાવાળી કરશે. આવી કલ્પના બારડોલી સત્યાગ્રહ વખતે ગુજરાતની જનતાએ, ગુજરાતના ખેડૂતોએ, સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ દિવસ નહીં કરી હોય. અંગ્રેજો વધારે નીચ હતા કે ગુજરાતની ભાજપ સરકાર હવે ગુજરાતની જનતાના મનમાં સવાલ નથી રહ્યો. જે પ્રમાણે બર્બરતાપૂર્વક ખેડૂતોને મારી રહ્યા છે, જે પ્રમાણે એમની પર ખોટા કેસ કરી રહ્યા છે, જે પ્રમાણે એમની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં, એક નાના ખોબા જેવા ખેતરમાં 2000 પોલીસવાળા ઘૂસી જાય અને એસપી અને આઈજી બધા સરકારના તાલ ઉપર રાસડા લેતા હોય અને જાણે ગુજરાતની બાકીની જનતાને પેટનું પાણી જ નાલતું હોય અને આખા ગુજરાતના તમામ છાપા ચેનલો એકાદ બે અફવાને બાદ કરતા સાવ મૌન બની ગયા હોય. મને લાગે છે કે આ ગુજરાતની વર્તમાન પેઢી, એ ગુજરાતની આવનારી પેઢી એ ગુજરાતની આ પરિસ્થિતિને જોઈને એ આપણી પર હસવાની છે. મારે તમને એટલું જ કહેવું છે કે જો ગુજરાતી તરીકે આપણો આત્મા મરી ના પડવાનો હોય તો આપણે બધાએ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ, લડવું જોઈએ. તમે હું જે 2 ટંકનો રોટલો જમીએ છીએ એના માટે કોઈ ખેડૂતનો પરસેવો છે. ગઈકાલે હાઈવે પર ચક્કા જામ કર્યો એના કારણે તેને એફઆઈઆર કરી દો. અનેક ભાજપના માણસો અનેક તાઇફા અને પ્રસંગો કરતા હોય છે, બધામાં પોલીસ પરમિશનો લે છે, હાઈવે પર ચક્કાજામ નથી કરતા, ટ્રાફિક નથી કરતા. ખેડૂત પોતાના હકના અધિકારની વાત ગાંધીનગર પહોંચે, દિલ્હી પહોંચે, એના માટે હાઈવે પર ઉતરો, તમે એની પર લાઠીઓ વીંજી. પટેલ સમાજની બહેનોને ફટકા માર્યા લાઠીઓના, અન્ય સમાજની બહેનોને મારી. ખેડૂતોની ઉપર આટલું દમન કરો છો, જરા શરમ તો કરો, શરમ. જેના પરસેવાથી પેદા થયેલું અનાજ ખાવ છો એને લાકડીઓ મારો છો. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતની આવનારી પેઢીઓ તમારા માટે શર્મિંદગી મહેસૂસ કરશે. આપણે સાંભળ્યા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ખૂબ આકરા શબ્દોમાં સરકારને અનેક શબ્દો કહેવામાં આવ્યા છે, સાથે જ સવાલ પણ ઉઠાવવામાં આવ્યા છે. એવું પણ કહ્યું છે કે આ હદ સુધીની વસ્તુઓ થઈ રહી છે તો શું કામ થઈ રહી છે. સૌપ્રથમ સવાલ, ખેડૂતોના ખેતર, પોતાની જમીન અને એ પણ જમીનમાં કંપનીઓ વીજળીના થાંભલા નાખે, એમાં પણ એક ખેડૂતો વિરોધ કરે તો એની ઉપર પોલીસ આ રીતનો વર્તાવ કરે. પોલીસ કોની માટે છે એ સવાલ થાય છે. પોલીસ હંમેશા એ સાધારણ વ્યક્તિઓ છે એની સુરક્ષા માટે હોય છે. કાંઈ ખોટું થાય છે તો એમની ફરજ હોય છે ઊભું રાખવાનું. પરંતુ જે રીતે આ તમે એક દ્રશ્યો મારી ઉપર જોઈ રહ્યા હશો, એમાં એક વૃદ્ધ લેડીઝ છે, એક વૃદ્ધ બા છે, એની ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે. આ જોતા પણ આપણને શરમ આવે અને સવાલ થાય કે કઈ રીતની પરિસ્થિતિ હાલ ગુજરાતમાં થઈ રહી છે. અને આનાથી સવાલ એ બધા જ મોરબીના સત્તાધારીઓને થાય જે ચૂપ બેઠા છે. ખાલી ધારાસભ્યની ફરજમાં નથી આવતું. આ બધા જ સત્તાધારી એક વ્યક્તિઓની જવાબદારી છે કે આ ખેડૂતો છે એની મુશ્કેલી સોલ્વ કરવામાં આવે, પરંતુ નહીં.
કોઈ બોલી નથી રહ્યું, ન કોઈ કાંઈ કરી રહ્યું છે. એનો જવાબ શું કામ નથી આપી રહ્યા એ સૌથી મોટો સવાલ છે. આ સવાલ અંગે તમારું શું માનવું છે કોમેન્ટ જરૂરથી કરજો. આ વિડીયો એ બધા જ મોરબીના સત્તાધારીઓ સુધી પહોંચાડજો જે ચૂપ બેઠા છે અને ખેડૂતો આ રીતની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એક સત્તાધારીઓ સુધી વિડીયો પહોંચાડજો, એક ખેડૂતો સુધી વિડીયો પહોંચાડજો અને આ સત્તાધારીઓને જવાબ આપવો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે શું કામ તમે મૌન છો. આ ખેડૂતો એ પરિસ્થિતિ તમે આ રીતે શું કામ સહન કરી રહ્યા છો એને લઈ આપણે શું માનવું છે એ પણ કોમેન્ટ કરજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા.